એ દરમિયાન હું પણ મારી ઉંમર નાની હતી, પણ મને પોતાને એમ થયું કે માતાજીના આપણે દર્શન કરવા જઈએ. એટલે હું માતાજીના દર્શન કરવા જતો. એ સમયે અમારે એક મુળુભાઈ આઢા કરીને હતા. એ પોતે રાજી થાય એટલે એ મને કાંઈક ને કાંઈક એવું કહેતા. બરોબર. કે એકાદો દુહો બોલ. એટલે હું દુહો બોલું. કુમતિયા નજરું કરે અને ભાંગીને કર ભૂકા, એ બાકરના ભૂકા, તું જમવા લાગી જીવણી. પણ એ દુહો મને નાનપણથી મારા પિતાશ્રીએ મને શીખવાડેલો. બરોબર. પણ મારી જીભ જલાતી. એ બાકરના ભૂકા આવે તો ત્યાં બાટરના ભૂકા એવું થઈ જાય અને જીભ ટોંટી જાય અને પછી ડાયરાને મજા આવે. એટલે હું એ દુહો બોલ્યો એટલે માતાજીનું ધ્યાન મારી ઉપર પડ્યું. એટલે એણે પૂછ્યું કે આ છોકરો, તો મારા પિતાશ્રીએ કીધું કે મારો દીકરો છે અને એને આમાં જીભ જલાય છે. બરોબર. એટલે મને પડખે બોલાવ્યો. ત્યાં જઈ અને બે ગોઠણની વચ્ચે મને ઊભો રાખી અને સભાની સામે સન્મુખ રાખી અને આમ આંગળી, જમણા હાથથી એણે આંગળી આમ ફેરવી અને આંગળી ફેરવતા આજ હું સ્પષ્ટ બોલી શકું છું. આકાશવાણી રાજકોટની માલકોર મારું લગભગ 20 કલાકનું રેકોર્ડિંગ છે લોકવાર્તાનું. આ એનો પુરાવો છે. આ માતાજીનો પહેલો પરચો અને પહેલી વખત માતાજીના મેં દર્શન કર્યા.